શ્રી કૃષ્ણ. જો સવારના 8:30 વાગ્યા છે. બેન ઉઠી ગઈ, બ્રશ કરે. ભાઈ હજી નથી ઉઠ્યો. માન બાપુ ટીવી જોઈ અને આયો ઉઠા નથી. આજે એને એવું કંઈ ખાસ કામ નથી, ભૂકો ભરવા જવાનું છે. એ મોડે રાખ કદાચ જાય. અમે ઘરનું કામ કરી લીધું. પછી છે ને લુગડા ધોવાના હતા ઘણા હાજા. 2 દી સુધી ઉપરા ઉપર ગામત્રા કર્યા અને પછી એક દી કાલ દવા છાંટવા ગયા હતા. કાલ બપોર કરીને થોડાક ધોયા અને આજ સવારમાંથી કામ કરી વડું હંજવારીને પોતાને એવું નથી કર્યું. વડું કામ કરીને જજર લુગડા ધોઈ લીધું. હા, પછી મેં કંઈ ઘેર એટલે ધીમે ધીમે હાલીએ. વાડીએ જવાના હોય તો હંજવારી એક જ નહીં હરીએ, ઘેર રહેવાના હોય તો હંજવારી પોતાને એવું થાય. હવે ઉઠે ને ત્યાં ખબર પડે. એવું કંઈ ખાસ કામ ના હોય ને એટલે હાંજે ગોઠવાનું ના હોય કે હું દવા છાંટવાનું કે એવું વડું કામ હોય તો હાંજે જ ગોઠવાઈ ગયું. સવાર ખબર હોય કે ભતવા લઈને જવું, એમને જવું કે આજ હાંજે કંઈ ગોઠવેલ નહોતું. આ ઉઠે તો એ ખબર પડે. બાપુ આજે જ કહેતો હતો ઉઠાડ તો ખબર પડે કેમનું જવું કે ભૂખો ભરી આવી એકલા કે હવે એ ઉઠે ને તીકાણે કામ આગળ હાલે. વડું કામ કરી લીધું. બેન ઉઠી હતી ને માથું નોરાવી દઈ અને ભણવાની તૈયારી કરી લઈ. ભાઈ તો મોડો ઉઠ્યો. હજી બેનને તૈયાર કરી લેવું ને. ભાઈ 9 વાગે ઉઠાડવા જાઉં તો એમ કહે કે હજી 5 મિનિટ હોવા દો. એને પણ હું ઉઠીને ઝાઝી વાર ના લાગે. બેનને ઉઠા કરીને ઘણી વાર લાગે, પણ એ ઉઠી વહેલી જાય એટલે વાંધો ના આવે. રામ રામ, કેમ છો બધા? સવારના 8:30 થાય છે અને સવારમાં સવારના પોરમાંથી લાડવા બને. સવાર કામ લીધું થઈ ગયું હતું, લુગડા ધોવાઈ ગયા એટલે છોકરાઓને છે ને બધેથી વધારે આવા વધારે ભાવે. જો બને છે મમરાના લાડવા બનાવે. મમરા લાડવા હાવ હલવા બનાવવાનું સારા મજા આવે. ગરગી ફેરવીને વારી લેવાના. ઘર અસર બહુ જ એકદમ ગરમ કરી અને મમરા ભેરવી જાય. ઘી થોડું નાખી અને પણ હે ને વાર બહુ ઝટઝટ પડે. પછી ઠરી જાય ને ઘર એટલે પછી વરે નહીં. એટલે જો આ વરે પછી અસર લેવા બની જાય. મેં આ હે ને અડધો ઘર રાખી દીધો ને અડધી કોથળી રાખી દીધી, કેમ કે બધા ભેગા વરી ના રહી એટલે આટલા વારી લઈ પછી વરી પાછો ગરમ કરી અને બનાવવાનો પ્લાન તો કાલ હતો પણ વેરું ના આવ્યું. કાલ બપોર પછી વેરું ના આવ્યું. લુગડા ધોવા ચડી ગઈ ને કાલની આવી ગઈ હતી મમરાની કોથળી. હવે આજ બનાવી દે. બનાવવાનો તો સંક્રાંત પડશે. એ દિન એમને વેદ નથી આવતો. બનાવી સંક્રાંત ઉપર વલણના બનાવી, તળની ચીકી બનાવી, માંડવીની ચીકી બનાવી, મમરા લાડવા. આજ પર કંઈ વેદ જ ના આવ્યું. આજ પર સંક્રાંત ઉપર કંઈ કામમાં હતા કે હું હતું જોને હું હાણસ મને કંઈ પણ વેદ ના આવ્યું. આપણે અહીંયા એક ધારી આમ છે ને માંડવીની વખાર છે. માંડવી વાવા ટૂંકમાં અહીંયા એક ધારી આમ ભરી છે. વાં આપણે રસોડું થઈ ગયું નથી. પરવા એ રૂમમાં પરવા તો નહોતી, પરવા બારી જ પડી હતી. ત્રીજી વર્ષ એ રૂમમાં ભરેલ હતી. અહીંયા થઈ ગયું રસોડું. એટલે જો અહીંયા આપણે માંડવી નાખેલ છે. એમાં છે ને આજે આછી દવા છાંટવી છે. કોઈ જીવાત ચીપી કે ઉઠતું હોય ને તો એ મરી જાય. દવા ટૂંકમાં બીજી કોઈ જાત આમ ફુવારા છે કે નહીં, આપણે અહીંયા પાવડર આવે ને મહીનો DDT, દેશી ભાષામાં કહે તો DDT, એ છાંટવી છે. એ જો અમે છાંટલ થાય ને ગુણીમાં પણ 15-20 દી એક રાઉન્ડ મારી દઈ, આછો છાંટી દઈ એટલે કોઈ ઝીણી જીવાત કે થઈ હોય ને તો એ મરી જાય. આપણે છે ને ચીકુડીમાં વરહનું મધ હોય, એકતા હોય અને અવારે બેઠું હે. ચીકુડી પણ એમાં આવ્યા હે, પાકતા નથી હજી બહુ. પારવા પાકે હે. લીંબુ હે જોતા. પણ જો હે ને અહીંયા જ મધ બેઠું જારી ડાળખી બારખી હલાવી તો વળી આપણે ચોટી જાય. 2-4 દી થયા હજી બેઠો નહીં ને. હાલો બહુ ઢુકડું નથી જાવ, વળી ઉડીએ તો હવે ચીકુ લેવા જવું હોય ધ્યાન રાખવું જોઈએ, ઉડે નહીં એનું. આજના 6:30 વાગ્યા હે અને અમારે અટાણા છે મીમા ફોન આવ્યો હોય 15 મિનિટ ફોન આવ્યો હોય. આવ્યા તા જુંગી વાર દાડે બહીએ બસ ગામમાં પૂગવું થઈ રહ્યા હે. પહેલી વાર મુલાકાત થાય છે એટલે
જાણીતા નથી, આવે પછી આપણે મુલાકાત કરીને હા જાણીતા તો આવે પછી થઈ જાય. મહેમાન છે બાકી મહેમાન ફરક આવે ઈ તા હા તે બસ જો ઈ હવે આપણે આવે છે. આવે પછી પરિવાર થાય છે. જોંગી વાળા હતા ને એને ફોન આવ્યો હતો કે ઘેર હોવ તો આવી. મેં કીધું, હા ઘેર જ છે, આવો આવો. તે બસ જો આવે પછી મુલાકાત કરીએ આપણે. બેટા હા સીતારામ. આજ મળે ગયો. મોટી છોકરી એરપોર્ટમાં નોકરી કરે ઇન્ડિગો. એ અત્યારે આવે હવે પાછી એટલે ઈ કરી રાખશે અને બે ભણે, ત્રણ ના, ના, ભણે. શનિવારે. હું તો બપોરમાં નોકરી કરું. એ જ જમવાનું તમે 4 વાગે ત્યાં મળશો. કારણ કે વાત આનંદથી. જમે હે? જમા જમા દેવું જ જોઈએ બાકી આવું જ પડે નકા જમવા ધર ના 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 જમા રહે એમાં. પાછા તો તમે તમે તારે છોકરી આ બાર બરોબર આવ્યા ઓલા બહુ મારું કહેવાય મારી નામ સતી ભરી નાખી દે. ઓર્ગેનિક. એની મરજી ના આપણે તમે જઈ ન શકો એની મરજી વિના તમે તમારા ઘરે ગમે એટલા દર્શન કરવા ગમે ત્યાં જાવ હોય છે જ્યાં સુધી તમે ગમે એટલા પાણી ના ભરે. પાણી ખલાય જીરામાં થઈ ગયો સાતો નહીં પાણી ખતમ થઈ ગયું. પકડી રાખે પાણી જોઈ દે કેમ પાણી પકડી વાવી નહીં પોતું કેમ પાણી કેવડું હતું હજી તો આ કિલો એક જોઈએ અઢી વીઘામાં મોરે 1 કિલો અઢી વીઘામાં હજી 2 ગ્લાસ કસો કારણ કે એક કણ છે ને 500 કણું પાણી રાખે 500 કણું પોતા કરતા 500 કણું વધારે રાખે મોરને પછી જોઈ તો આપે એવું ઓલા 10 પાણી જોતા હોય તમારે 5-6 પાણી પૂરું થઈ જાય ઉકાવા ન દે અને તમારી જમીન છે ને પોચી કરી નાખે પછી ખાતર છે ને આમ તણાતો હોય ને પીડો તો આમ જવા ન દે નીચે પકડી અને જમીન થઈ જાય પોચી એકદમ પાણી ઓછું હોય ને તો પારું ના નીકળે. એટલે એકદમ બહુ વરસાદ પડ્યો તો પોતા લઈ લે પછી 15 દિન ખૂબ પડ્યો તો દીએ પાણી હા પાણી પાછું દીએ આ એગ્રી 82 હે હજી એક પાકડું છે ખાલા ના હજી લે અડધા કરી નાખી યાર ના ના લઈ આવજે બીજું લઈ બે ત્રણ તોડીએ બેતન દીએ જેટલું ઈ દવા વાળું આ જાકર આવે ને પેલા તમે મારી દો હાંજે સવારે જાકર આવે તો દોડી જાય કાંઈ રિયા નહીં રોડી જાય. દોડી જાય પાછળ જવું અહીંથી આગળ નથી જતું. અહીંથી આગળ નથી જતું પાણી. આ ખાલી પાણી જો નુકસાન ન કરે હા જો આ છૂટું છૂટું પડી ગયું સમજી ગયા અને આ ફેલાઈ ગયું પકડી ગયું. જો આમ ખબર પડે કે અહીં સુધી આવ્યું જારી.
છે ને? આમાં છૂટા છૂટા બધા જો ટીપા ટીપા થઈ ગયા ને આ બધું આખું એક થઈ આખું એક જ છે આ બધી બોયરો થઈ ગયું જો વિમાન ને હે ને જવાનું હે વ્યારા કર્યા ને નાખી દો ને પછી તમે વ્હાઈટ કામ નાખીને જોજો આમ કરો ને એટલે થઈ જાય ફાટી જાય એટલે કઈ કામ નહીં ફાટવાની તો બહુ પ્રોબ્લેમ છે એકબીજાને ટૂંકમાં મેચિંગ જ તમે નાખવી તો પેલા નાને વ્હાઈટ કામ લઈ લેવાનું જોઈ લેવાનું ફાટે તો જ નાખવાનું નાખે ન નાખવાનું એટલે પૈસા બચે હા એ તો પૂછતું હે ને કઈ આપણે આ ટ્યુબલાઇટ ઉડી ગઈ થેલુડી પી ગઈ જે ઊભી થઈ ગઈ આવજો સીતારામ આવજો અમને બહુ જ મજા આવી પણ હવે આ બાકી છે આવજો હાલો મહેમાન ત્યાં રોકાણા નહીં તાણ બહુ કઈ જમવાની પડી કે ના અમારે હે ને રાજકોટ પૂગવું છે આની જો રસોઈની તૈયારી કરવી મારે ને દૂધ પાક બનાવ્યો તો દૂધ પાક ને કુડીને બકરી લઈ લીધું હતું દૂધ લઈ લીધું હતું આમાં ચોખા બાફી ચોખ્ખાઈ બાફી લીધા હતા લઈ હા પણ હવે જમવાનું બહુ તાણ કરી પણ પછી હા એને છે ને ટૂંકમાં ઈ કે રાજકોટ મૂકવાનું હોય ને પછી ગાડી જા લે એટલે કે જમવાનું વારસ રાખો પાછા એમ કે દ્વારકા આવ્યું ને તો એ કે ચોક્કસ જમ્યું આજ કણકામાં ભાગ નહીં નહીં હોય તેથી પાછો હે તેથી મોટી ભાગ આવી જાય કણકામાં પછી આવીએ હા. ટીકેનામાં તેજમાં બહુ તાણ નીકળવી પડે નથુભાઈ છે ને એ આપણે જે ઓલું બધું દેખાડતા હતા ને એ બધું છે ને ઓર્ગેનિક છે ટૂંકમાં મને તો એવું મગજમાં બેઠું બધું બધું ટૂંકમાં બ્યુટીના પ્રોડક્ટ બધું હતું એ હાબુ નાવાના હતા એ આપણા લીમડા પાનના લીમડાના હતા એ અમને દઈ ગયા દેખાડ્યું નહીં એ ટૂંકમાં ઓર્ગેનિક ખેતીનું કહેતા હતા એ કે તમારે જમીનને શું જરૂરિયાત છે ને એ પહેલાં ચેક કરાવો પછી જે જોઈ ને એ જ આપો એ કે નકર ખેડૂત કે નથી જોતો ને તો એ જે વસ્તુ ના જોતી હોય ને એ એટલે એનો કોઈ ટૂંકમાં અર્થ નથી ગેરફાયદો થાય. હા એટલે આપણે સેમ્પલ માટે છે ને દવા થોડીક દઈ ગયા કે તમે ટ્રાય કરો ફાયદો થાય ને તો જ યુઝ કરજો નકર કે કંઈ જરૂર નથી તમને એમ લાગે ને કે યુઝ કરવાની જરૂર છે ને ફાયદો થયો તો જ યુઝ કરજો અને તમને ફાયદો થાય ને તો જ બે જણાને આગળ કહેજો એ કે પહેલાં તમે ટ્રાય કરો એ જે આપણે નસુભાઈ આવ્યા હતા ને આ બધા પ્રોડક્ટ દઈ ગયા છે આપણે આ ત્રણ હાબુ હોય આ છે ફેસ આ છે ફેસ વોશ આ છે શેમ્પૂ અને આ બે છે ટૂથપેસ્ટ યાર મારે કેવું કઈ દે હવે હું કહું કે હું તું કહેતી હતી તું કઈ કે આ મારે કેવું તું કે એ ઓલ ગોળી દેખાતા હતા ને થર્મોકોલ ઓગળી ગઈ હવે તમે કઈ દેશો તો પછી હું અને આ બધી છે ને ઓર્ગેનિક દવા છે આપણે ખેતીમાં ઉપયોગ માટે એવું જાદુ હે આ બધી અને આ બધા આપણે ઘર વપરાશમાં ઉપયોગ કરીએ મને વસ્તુ લઈ આવું દેખાડું હા ઓલું ખાતર લઈ આવતા જ્યાં છે ને જરાક એક ચપટીકામાં ખાતર નાખ્યું હતું આટલું અને મેં પછી પાણી નાખ્યું એ ઉફી ને અવડું થયું હતું આમાં આપણે થોડુંક લીધું હે આમાં આપણે પાછું પાણી નાખી થોડુંક નાખ બે કેજો હા ના બસ જો જો મહિનો જામવા ધીમે ધીમે જેલી જેવું થતું જાય બધું પાણી પીતી જાય એ બધા પ્રોડક્ટ છે ને બધા ઓર્ગેનિક છે અને નથુભાઈ પોતે પોતાની જમીનમાં એ બધા વાપરે છે એટલે એને અનુભવ છે અને આપણે એ ડેમો દઈ ગયા છે કે આ તમે યુઝ કરજો ફાયદો થાય તો એ કે બીજી વાર વાપરજો એ એમ કહેતા હતા હું નથી કહેતો કે તમે વાપરો જ પણ ફાયદો થાય તો બીજી વાર કે ટ્રાય કરજો એકવાર ખાલી ટ્રાય કરો એટલે આપણે ડેમો દઈ ગયા આપણે ટ્રાય કર્યું અને શું ફાયદો થાય એ તમને જણાવી ટ્રાય કરી પછી આપણે ખબર પડે
છે બધું ઓર્ગેનિક, એટલે કંઈ નુકસાન નહીં થાય, કરકીએ નહીં, દેશી દેશી છે બધું. વોલીબોલ રમવું હોય લાગે આજ મોડું થઈ ગયું અમારે 9 વાગવા આવ્યા છે. એ કે રમવા પૂગી ગયા ને અમારે વ્યારા કરવાના છે, મહેમાન હતા એટલે બેસી રહીએ. બસ તૈયારી જ છે ત્યાં કરવાની. મેં ઘડીક વાર મોડું હાથ જ થયા એટલી એટલા વધી ગયા બેસી રહીએ ને આપણે, એમાં વાર લાગી ગઈ. હાલો હવે બેન વિડીયો પૂરો કરી. બર્થડે હા સાચી કાલ 25 તારીખ છે ને એક કોમેન્ટ હતો, ભાટિયા ક્રિશભાઈનો જન્મદિવસ છે 25 તારીખે, તો ક્રિશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, હેપી બર્થડે. બીજો કોઈ તો કોમેન્ટ હતો નહીં, અને કોઈ કોમેન્ટ ના કર્યો હોય 25 તારીખે હોય જન્મદિવસ, તો એને પણ અમારા તરફથી હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. અને હાલો હવે પૂરો કરી કે હવે કેવું લાઈક કરજો, ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. હાલો.